અમેરિકામાં વડોદરાના એક વતનીએ મોટી રાજકીય સિદ્ધિ હાંસલ કરી છે. વડોદરા માટે આ એક ગૌરવની ક્ષણ છે. વડોદરાના વતની 45 વર્ષીય બિરલ પટેલે અમેરિકાના ન્યૂ જર્સી સ્થિત એડિસન ટાઉનશીપ કાઉન્સિલની ચૂંટણીમાં પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી છે. તેમણે મેયર સમીપ જોશી સાથે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને આ જીત સ્થાનિક ડેમોક્રેટિક પાર્ટી માટે એક મોટો વિજય ગણાય છે. બિરલ પટેલ 1998માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી તરીકે અમેરિકા ગયા હતા. કાઉન્સિલમાં જોડાતા પહેલા 2021માં તેઓ એડિસન બોર્ડ ઓફ એજ્યુકેશન માટે પણ સૌથી વધુ મતો મેળવીને ચૂંટાયા હતા અને 2024માં તેઓ બોર્ડ ઓફ એજ્યુકેશનના પ્રમુખ બન્યા હતા. તેમણે ઝોનિંગ બોર્ડ અને વોટર યુટિલિટી કમિટી સહિત અનેક મહત્વપૂર્ણ નાગરિક ભૂમિકાઓમાં સેવા આપી છે. જાહેર સેવા અને સમુદાય કાર્યમાં તેમના યોગદાન બદલ તેમને 2018માં રાષ્ટ્રપતિનો સ્વયંસેવક સેવા ગોલ્ડ એવોર્ડ પણ મળેલ છે. કોવિડ-19 મહામારી દરમિયાન પટેલે એક સ્વયંસેવક ટીમનું નેતૃત્વ કરીને એડિસનના રહેવાસીઓ માટે 1400થી વધુ વેક્સિનેશન અપોઇન્ટમેન્ટ્સ મેળવવામાં મદદ કરી હતી. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.